રક્ષાબંધનનો તહેવાર નજીક છે. તહેવાર નજીક છે એટલે આપ જોઈ રહ્યા છો કે આપણે બધા જ મીઠાઈ ખરીદીએ છીએ. મીઠાઈ મોંઘી પણ પડે છે. રક્ષાબંધનનો તહેવાર બિલકુલ હવે નજીક છે. ભાઈ બહેનના પ્રેમમાં મીઠાઈ ખવડાવવાની આપણી એક પરંપરા છે. પરંતુ આ વખતે આ મીઠાશ પર મોંઘવારીનો કડવો સ્વાદ ચડ્યો છે. ખાંડના ભાવ આપણે જાણીએ છીએ વધ્યા છે. ડ્રાયફ્રૂટ પણ મોંઘા થયા છે. તેની સીધી અસર મીઠાઈના ભાવ પર પડી રહી છે. માવાની મીઠાઈ કિલોએ 40 રૂપિયા, ડ્રાયફ્રૂટની મીઠાઈ કિલોએ 70 રૂપિયા વધી ગઈ છે. એટલે તહેવારની ખુશી વચ્ચે હવે ખિસ્સા પર ભાર વધી રહ્યો છે. શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. મીઠાઈની દુકાન ઉપર ભીડ, રક્ષાબંધનની ખરીદીનો માહોલ, પણ આ ભીડ વચ્ચે મોંઘવારીનો ડંખ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ખાંડના ભાવ વધ્યા, ડ્રાયફ્રૂટના ભાવ વધ્યા અને હવે મીઠાઈના ભાવ વધવાની પણ તડામાર તૈયારી. રક્ષાબંધનનો પર્વ ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એની પહેલા બજારોમાં મળતી એ મીઠાઈ સાથે અલગ અલગ વસ્તુઓમાં એ ભાવ વધારો થયો છે અને તેનું કારણ છે અલગ અલગ વસ્તુ, એ ખાંડ હોય કે પછી ડ્રાયફ્રૂટ હોય કે બીજી વસ્તુ, એમાં ભાવ વધારાને લઈને આ સીધી અસર સર્જાઈ છે. અને અલગ અલગ જગ્યા ઉપરથી આવતા આ ડ્રાયફ્રૂટ કે જેની ડિમાન્ડ અત્યારે છે. ડ્રાયફ્રૂટના ભાવમાં 100 થી લઈને 500 રૂપિયા સુધીનો વધારો થયો છે. અમેરિકી બદામનો કિલો ભાવે હવે 1080 રૂપિયા છે. અમેરિકી પિસ્તા 1680ની આસપાસ, ઈરાની મમરો બદામ 2400 રૂપિયા, ઈરાની પિસ્તા 2700 રૂપિયા અને કેરળથી આવતી ઇલાયચીનો ભાવ પણ કિલોના 5500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જે બદામ છે આ અમેરિકન પ્રોડક્ટ છે, તો અમેરિકન પ્રોડક્ટમાં બદામ પિસ્તામાં ભાવનો વધારો થયો છે માર્કેટમાં. એટલે થોડો ભાવ વધે તો થોડો અસર તો માર્કેટ થવાનો જ છે, કેમ ગ્રાહક બહુ મોંઘો થાય એટલે થોડો અસર તો થાય છે. બદામના પહેલાં સ્ટાર્ટિંગ 850-900 આજુબાજુ ભાવ હતા. અત્યારે પહેલાં 1000 રૂપિયાથી પ્લસ ભાવ ચાલે છે. બીજું પિસ્તામાં પણ થોડો ભાવ વધારો થયો છે. હા, આ બધી ઈરાનની પ્રોડક્ટ છે એટલે ઈરાનનો બધો ત્યાં માલ આવવામાં અહીંયા આવક ઓછી છે એટલે આ બધું માર્કેટમાં માલ નથી જેટલો જોઈએ એટલો આવક ઓછી છે. ડ્રાયફ્રૂટ મોંઘા થતાં તેની સીધી અસર ડ્રાયફ્રૂટવાળી મીઠાઈ પર પડી છે. વડોદરામાં આવી મીઠાઈના ભાવમાં કિલોએ અંદાજે 70 રૂપિયા સુધીનો વધારો છે. તો માવાની મીઠાઈ પણ મોંઘી થઈ છે. કિલોએ 40 રૂપિયા સુધીનો વધારો થયો છે. મીઠાઈની ઇન્ડસ્ટ્રીમાં ખાંડ એક બહુ મહત્ત્વનું ઇન્ગ્રીડિયન્ટ છે. એટલે જો એના ભાવમાં વધારો આવ્યો છે તો ચોક્કસ પ્રકારે મીઠાઈ પર એની અસર 100% દેખાવાની છે. માવાની આઇટમ પર 30 થી 40 રૂપિયા જેવો અમને વધારો દેખાઈ રહ્યો છે. અને ડ્રાયફ્રૂટની આઇટમ જેવી કે કાજુ કતરી છે કે કાજુની બીજી કોઈ પણ મીઠાઈ છે એમાં 70 થી 80 રૂપિયાનો વધારો આવશે. એનું કારણ એવું છે કે કાજુમાં ભાવ ઘણા બધા વધ્યા છે, ડ્રાયફ્રૂટ્સ બીજા બધામાં પણ ઘણા ભાવ વધ્યા છે. એટલે કાજુ ડ્રાયફ્રૂટની મીઠાઈ પર 70-80 રૂપિયા જેવો વધારો દેખાઈ રહ્યો છે અમને. ખરીદી પર આની અસર આવવાની જ છે. કદાચ 500 ગ્રામ લેનારો ગ્રાહક હશે 250 ગ્રામ લેશે. એટલે હવે તહેવારની ખરીદીમાં પણ ગ્રાહકોને ગણતરી કરવી પડશે. એક તરફ પરિવાર માટે મીઠાઈ લેવાની પરંપરા, બીજી તરફ વધતું બજેટ અને એટલે જ ગ્રાહકો પણ હવે ઓછી માત્રામાં ખરીદી કરવાનો રસ્તો અપનાવી રહ્યા છે. મીઠાઈ તો મોંઘી જ પડે છે, કારણ કે પહેલાં આપણે જ્યારે મીઠાઈ લેતા હતા ત્યારે બિંદાસ લઈ લેતા હતા કે ચલો ભાઈ કાજુ કતરી લેવી છે તો લઈ લઈએ. હવે વિચાર કરીને ઓછા પ્રાઇસવાળી લેવી પડે છે કે ખાંડના ભાવના લીધે આ અસર થયો છે. તહેવાર તો મનાવવા જ પડે છે પણ શું કરીએ, મીઠાઈ તો લેવી જ પડશે એટલે પછી ઓછા ભાવવાળી લઈએ. या तो इनको अपना मार्जिन कम करना पड़ेगा या इनको क्वालिटी घटानी पड़ेगी. दोनों गलत है क्योंकि कस्टमर की पहुंच से बाहर आ जाएगा मुझे लगता है. तो इनको थोड़ा सा रेट ठीक है, आपको बढ़ाना 5-10% तक रीजनेबल है, लेकिन अचानक आप 25-30% या उससे ज़्यादा बढ़ रहा है तो फ़र्क तो पड़ेगा. हम लोग तो किसी भी तरह बर्दाश्त कर लें. जो लोअर हैं वो जिनकी इनकम सपोज 5 से 10 हज़ार है उन पर तो बहुत फ़र्क पड़ेगा. अभी 500 के बजाय 200 ग्राम लेंगे 100 ग्राम लेंगे, ये फर्क पड़ेगा. વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશને રક્ષાબંધન ભાવ વધારો લાગુ કરવાની સલાહ આપી છે. એટલે કે તહેવાર પૂરો થાય ત્યારબાદ મીઠાઈ વધુ મોંઘી થવાની શક્યતાઓ છે. એસોસિએશન છે વડોદરાનું એક સંગઠન, બહુ મજબૂત સંગઠન છે. એ લોકો એવું ડિસિઝન લીધું છે કે રક્ષાબંધન પહેલાં કોઈ ભાવ વધારો નહીં કરવો અને ઘણા બધા વેપારીઓ એને માન્ય પણ રાખ્યું છે. એટલે માર્કેટમાં કદાચ 70-80% દુકાનો એવી છે કે જે રક્ષાબંધન પછી ભાવ વધારશે.
રક્ષાબંધન પર ભાઈ બહેનના સંબંધમાં મીઠાશ તો રહેશે, પરંતુ મીઠાઈની થાળીમાં હવે મોંઘવારીનો સ્વાદ પણ જોવા મળશે. ખાંડથી લઈને ડ્રાયફ્રૂટ સુધી વધેલા ભાવનો બોજ આખરે ગ્રાહકના ખિસ્સા પર જ પડશે. સવાલ એ છે કે તહેવારોની આ સિઝનમાં મોંઘવારીથી જનતાને રાહત ક્યારે મળશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.